સુરતની ફેમિલી કોર્ટમાં આજે હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. સુરત જિલ્લા સેવા સદનના 5મા માળે આવેલી કોર્ટમાં પતિએ જજની સામે જ પત્ની પર એસિડ એટેક કર્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ વૃદ્ધ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભાગદોડ મચી જવા પામી હતી. આયુર્વેદિક ડોક્ટર વિનોદ ભાનુશાળી અને તેમની પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. ત્યારે હાલ દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે, જ્યારે પોલીસે સ્થળ પરથી એસિડની બોટલ સહિતની વસ્તુ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી સિનિયર કલાર્કની ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપો સાથે NSUI દ્વારા આજે ઉગ્ર દેખાવો કરી યુનિવર્સિટી બંધ કરવામાં આવી હતી. NSUIએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ ભરતી પ્રક્રિયામાં જે રીતે રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવામાં આવ્યા છે તે જોતા લાગે છે કે આમાં ખાસ કિસ્સાઓમાં મળતિયાઓની ગોઠવણ કરવામાં આવી રહી છે, જેને કારણે તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે ટીંગાટોળી કરી વિરોધ કરી રહેલા NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી. પાલડીમાં પેસેન્જર લેવા ઊભેલી બસમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. લાલ દરવાજાથી બાવળા તરફ જતી બસ જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓને લેવા માટે ઊભી હતી. ત્યારે અચાનક એન્જિનમાં આગ લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. જે બાદ આગ વધુ પ્રસરતા બસનો આગળનો ભાગ, એન્જિન, રૂફ સીલિંગ અને આગળની 4 સીટો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.